વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 9 ધોરણ 12 સવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા સંકીર્ણ સંયોજનની અંદર. કાલે આપણે વીબીટી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધન સિદ્ધાંત ઉપર આપણે ચર્ચા કરતા હતા. બરોબર, ચર્ચા એટલા માટે કરવી પડી હતી આપણે કે ભાઈ વર્નર જે સિદ્ધાંત આપ્યો હતો એ સિદ્ધાંતની અંદર અમુક પાયાની બાબતો જે હતી એની મર્યાદાઓ હતી. કઈ કઈ મર્યાદાઓ હતી કે કેવી મર્યાદાઓ હતી? તો પહેલી વાત આપણે એ કરી એની અંદર શું કે ભાઈ અમુક જ ધાતુઓ છે એ સંકીર્ણ સંયોજનો શા માટે બનાવી શકે? અમુક જ ધાતુ પાસે આવી લાક્ષણિકતા કેમ છે? નંબર 2, જ્યારે ધાતુ અને લિગેન્ડ વચ્ચે દિશાકીય બંધન થાય છે, આવું શા માટે થાય છે? કારણ કે દિશાકીય મતલબ શું? તો કે ભાઈ એની ચોક્કસ કંઈક ભૂમિતિ છે, કંઈક ગોઠવણી થાય છે, કોઈક આકાર નિશ્ચિત થાય છે. આવું કઈ રીતે શક્ય બને છે? 4 સવર્ગાંક હોય તો 2 આકારથી શક્ય બને, સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ. બરાબર. સેકન્ડ થિંગ કે ભાઈ પ્રકાશીય ગુણધર્મ અને ચુંબકીય ગુણધર્મ શા માટે કે આવા કેમ જોવા મળે છે? આ વસ્તુની સમજણ માટે આપણે 4 થિયરીઓ મુખ્ય જોવાની હતી. વીબીટી સંયોજકતા બંધનવાદ, સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ત્યાર પછી એલએફટી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ફિલ્ડ થિયરી, અને પછી એમઓટી. એમાંથી અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે 2 થિયરીની ચર્ચા કરવાની હતી, વીબીટી અને સીએફટી, સંયોજકતા બંધન સિદ્ધાંત અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત મેં તમને આગળના લેક્ચરની અંદર સમજાવ્યો હતો અને એટલા માટે સમજાવ્યો હતો કે વીબીટીની અંદર આપણે એની જરૂર પડશે ને તમને કદાચ મેં 1-2 એક્ઝામ્પલ લીધા હતા અને એની અંદર મેં તમને સમજાવ્યું પણ હતું કે શા માટે એની જરૂરિયાત આપણે પડે છે. બરાબર છે, ઓકે. હવે ત્યાર પછીના એક્ઝામ્પલની અંદર આપણે જવું છે એક સાથે. હવે ત્યારે આપણે વાત કરી હતી અષ્ટફલકની અંદર હતી, હવે આપણે સમચતુષ્ફલકમાં વીબીટી આપણે જોવું છે. બરોબર, કે સમચતુષ્ફલકની અંદર કઈ રીતે વીબીટી છે આપણે જોવા મળે. સંયોજકતા બંધન સિદ્ધાંત એ કેવી રીતે આપણને જોવા મળે છે એની ચર્ચા આપણે કરવી છે આજે. બરાબર. સમચતુષ્ફલકમાં અથવા તો આપણે એવું કહી શકીએ કદાચ સમચતુષ્ફલકને બદલે કે સવર્ગાંક 4માં, ઓલું સવર્ગાંક 6માં હતું પણ અષ્ટફલકમાં હતું. હું કદાચ તમને કહું અહીંયા કે સવર્ગાંક 4માં આપણે એ વાત કરીએ. સવર્ગાંક 4માં આપણે વીબીટીની વાત કરીએ. મતલબ 4 હોય તો 2 રચનાઓ શક્ય બને, સમચતુષ્ફલક અને સમતલીય ચોરસ. સમચતુષ્ફલક હોય તો તમને મને બંનેને ખબર છે કે સંકરણ sp3 થાય અને સમતલીય ચોરસ હોય તો dsp2 સંકરણ થાય. કેવી રીતે અને શા માટે થાય છે એની ચર્ચા આપણે કરવી છે. 3 એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે સરખામણી કરવા માટે. એક આઈ થિંક સો પહેલું એક્ઝામ્પલ છે NiCl4 2-. બીજું એક્ઝામ્પલ છે NiCO4 અને ત્રીજું એક્ઝામ્પલ જે આપણે ચર્ચા કરવાની છે NiCN4 2-. આ 3 એક્ઝામ્પલની આપણે ચર્ચા કરવાની છે. ત્રણેયની અંદર એક જ ધાતુ છે નિકલ. ત્રણેયના સવર્ગાંક 4 છે પણ ત્રણેયની અંદર માત્ર લિગેન્ડ છે એ જુદા જુદા છે અને નિકલની ઓક્સિડેશન સ્ટેટ પણ જુદી છે. બરોબર, ઓક્સિડેશન અવસ્થા પણ જુદી છે. પહેલી વાત કરું હું પહેલા સંકીર્ણ માટેની, નંબર 1 શેની વાત કરું છું હું? NiCl4 2- માટેની ચર્ચા કરું છું. બરોબર, આજે કદાચ થોડુંક કદે એવું લાગે તો આપણે શોર્ટની અંદર જશું. નિકલ નંબર 28 તમને બધાને આ ખબર હોવી જોઈએ. આર્ગોન 28 છે એટલે સીધું લખી નાખો, આંખો વીચીને 3d8 4s2 અને અહીંયા 4p0. બરોબર.
નિકલનો અહીંયા ઓક્સિડેશન આંક તમે લખો એટલે -2 છે, અહીંયા -4 સામેની બાજુ જાય તો +4, -2 + 4 +2, તો અહીંયા નિકલ સીધું ડાયરેક્ટ લખું છું 2+, તો અહીંથી ઇલેક્ટ્રોન 2 છે એ જશે અને ગયા, 4s0. ઓકે, અહીંયા આવો, નીચે આપણે 3D છે એની રચના દોરીએ. 1 2 3 4 અને 5, આ 4s અને 4p. તમે જ્યારે નાના નાના હતા ત્યારે હું તમને સમજાવતો, નાના મતલબ 11માં 3માં હતા ત્યારે હું તમને સમજાવતો કે ભાઈ કક્ષકની નીચે જ એના ખાના છે એ આવવા જોઈએ, મતલબ એની કક્ષકો છે એ ત્યાં જ આવવી જોઈએ, બરોબર. એ કંઈ પછી 4p અહીંયા હોય ને એનો એક છેડો અહીંયા હોય તો એ ના ચાલે, એ તમારે ખાસ એની કાળજી રાખવાની છે. Cl લિગેન્ડ કેવો છે એ તમને ખબર હોવી જોઈએ. તો કે Cl લિગેન્ડ નિર્બળ છે કે પ્રબળ, આ ત્રણ જે આપેલા છે તમને એની કમ્પેરિઝન તમે જો તો Cl છે એ નિર્બળ લિગેન્ડ છે અને નિર્બળ લિગેન્ડ છે 4 છે. હવે તમને મગજમાં આવવું જોઈએ કે સમચતુષ્ફલક છે તો 4 છે, સમચતુષ્ફલક છે કે નથી ખબર નથી તમને, કે સમચોરસ છે શું થશે એ ખબર નથી, પણ એટલી ખબર હોવી જોઈએ કે 4 છે એટલે પહેલા E અને T2, અહીંયા EG ને T2G ના આવે, અહીંયા EG અને T2G ના આવે, બરોબર. અહીંયા E અને T2, હા સમતલીય ચોરસ હોય તો EG ને T2G કહેવાય, પણ આપને ખબર નથી કે એ સમતલીય ચોરસ છે કે સમચતુષ્ફલક છે, તો સંકરણ થયા પછી ખબર પડશે. એટલે અહીંયા E અને T2 એનો મતલબ પહેલા આ બે ભરાશે, એટલે આ મારો કહેવાનો મતલબ આખો આવો છે કે પહેલા આ બે ભરાશે અને પછી આ 3 ભરાશે. આ બાબતની કાળજી તમારે લેવાની છે, કારણ કે આગળ મેં તમને જે એક્ઝામ્પલ જોયું તો આપણે CONH3 વાળું, બરોબર, અને COF6 વાળું, તો ત્યારે અષ્ટફલક હતું ત્યારે કંઈ ચેન્જ નહોતું, ત્યારે T2G ને EG હતું. હવે E અને T2 છે, કારણ કે અહીંયા લિગેન્ડ છે, બરોબર, એ અક્ષોની વચ્ચેથી આવે, એટલે એક બાબતની તમારે કાળજી લેવાની છે, બરોબર છે. ઓકે, તો અહીંયા જોઈએ આપણે શું કહેવામાં આવેલું છે. 4 છે એટલે અહીંયા dx² - y² ને dz² એ ઉપર હશે બંને, અને ઓલી પણ એ બંને નીચે હશે ને ઓલી ઉપર હશે, બરોબર, કારણ કે અક્ષોની વચ્ચેથી આવે એટલે અક્ષો વચ્ચે ગોઠવાયેલી કક્ષકો dxy dyz dzx એ ઉપર જશે, આ નીચે રહેશે. એટલે પહેલા E ભરવાની છે તમારે. 8 ઇલેક્ટ્રોન છે, નિર્બળ છે, એટલે પહેલા આ E હવે આવશે, ક્યાં આવશે કે હવે T2 માં આવશે, કારણ કે લિગેન્ડ નિર્બળ છે, ડેલ્ટા O નાનો છે, ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ઉપર જશે. આ પાછો અહીંયા અને અહીંયા. હવે પાછું ક્યાં હતું કે પાછું E માં આવે, 8 છે એટલે 5, આ 6, આ 7, હવે પાછું એક ઉપર જાય. ઓકે, નો પ્રોબ્લેમ, અહીંયા કોઈ પ્રશ્ન નથી. નિર્બળ લિગેન્ડ છે એટલે આને કંઈ થવાનું નથી, આ એમનેમ રહેશે. પ્રબળ લિગેન્ડ હોત તો થાત, શું થાત એ તમને હું આગળ સમજાવીશ. આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 જગ્યા ઉપર કોણ જોડાણું? 4 જગ્યા ઉપર Cl છે એ જોડાઈ ગયો. હવે અહીંયા કદાચ આપણે લખવું હોય, તમને મેં આગળ સમજાવેલું છે, અહીંયા તમારે લખવું હોય તો લખાય. સંકરણ કયું થાય, આકાર કયો થાય, ચુંબકીય ગુણધર્મ શું છે, મ્યુ શું છે, તમારો કેટલો છે, બરાબર, એ તમે કેલ્ક્યુલેટ કરી શકો. સંકરણ તમને અહીંયા દેખાય છે, 1s અને 3p એટલે sp3. તમને થશે તમે 4 જ કેમ લીધું? ભાઈ 4 જ Cl છે તો 4 જ લેવાય, 6 હોય તો 6 લેતા હતા આપણે, બરોબર. આકાર sp3 સંકરણ હોય તો આકાર તમને મને બંનેને ખબર છે, સમચતુષ્ફલકીય. ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય કે પ્રતિચુંબકીય, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો અનુચુંબકીય. અહીંયા 2 છે, મ્યુ ની અંદર સૂત્રમાં કિંમત મૂકો તમને 2.73 જવાબ છે એ મળશે. બોહર મેગ્નેટોન આ એનો એકમ. આ વાત થઈ પહેલા, બરાબર છે. સેકન્ડ વન માટે હું વાત કરું, બીજું NiCO4. હવે ખાસ અહીંયા નિકલનો ઓક્સિડેશન આંક 0 છે, નિકલ, અહીંયા આર્ગોન 3d8 4s2 અને અહીંયા લખું 4p0. હવે ખાસ જોવાનું છે,
ડી કક્ષક માટેની વાત કરું અહીંયા હું એ સીધું જ, કારણ કે ઓક્સિડેશન અવસ્થા નિકલની શૂન્ય છે. 1 2 3 4 અને 5 અહીંયા 1 2 અહીંયા 1 2 અને 3. હવે ખાસ અહીંયા ધ્યાન તમારે આપવાનું છે, CO લિગેન્ડ કેવો છે એ પછીની વાત છે. પહેલા 8 ભરી દો આની અંદર. આમાં સર કેમ ભરવાના 8? તો કે આમાં પણ E અને T2 પ્રમાણે 2 અહીંયા અને બાકીના 3 અહીંયા એ પ્રમાણે, બરોબર. પણ આપણે સર લિગેન્ડ તો આપેલા પ્રબળ છે ને, તો પહેલા પ્રબળ છે એટલે પહેલા E છે એ ભરાય ને પછી ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય તો કે T2 માં જાય. તો પહેલા આ 1 2 ખાસ ધ્યાન રાખવાનું છે. જો તો તમને સરખું જ લાગે, બરોબર. પછી અહીંયા આ 3 4 E ભરે, કારણ કે લિગેન્ડ પ્રબળ છે. હવે ઉપર જશે 5 6 7 અને આ 8. તમે જુઓ તો આ બંને એક સરખી રીતે જ લાગે, પણ મેં ઇલેક્ટ્રોન જે ભર્યા એ બેમાં ચેન્જ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા 4s2 એટલે આ 1 અને આ 2, અહીંયા કાંઈ નથી. હવે શું થાય સમજો. અહીંયા લિગેન્ડ નિર્બળ હતો એટલે કાંઈ ન થયું. હવે અહીંયા લિગેન્ડ પ્રબળ છે CO. હવે પ્રબળ લિગેન્ડ છે, મેં તમને અહીંયા કાલે નોંધ લખાવી હતી કે ઓક્ઝેલેટ NH3 CO અને Cn- જેવા પ્રબળ લિગેન્ડની હાજરીમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ યુગ્મિત બની શકે. એટલે થાય શું હકીકતે કે આ ઇલેક્ટ્રોન છે ને એ અહીંયા આવતા રહે, આ ઇલેક્ટ્રોન એક અહીંયા આવે અને આ ઇલેક્ટ્રોન એક અહીંયા આવી જાય. હું કામ આ કોણ કરે તો કે CO લિગેન્ડ 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન છે 3D કક્ષકની અંદર ખેંચી લે બીકોઝ ઓફ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે અથવા તો લિગેન્ડનું ક્ષેત્ર છે એ પ્રબળ છે, એટલા માટે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવે, નહીંતર આ ઇલેક્ટ્રોન પણ અહીંયા આવી શકે, આ પણ સંભાવના છે. પણ અહીંયા છે એટલે આ બંને ઇલેક્ટ્રોન પહેલા અહીંયા આવશે. જો અહીંયા Cl ને બદલે Cn હોત અહીંયા, તો આ લિગેન્ડ અહીંયા આવત. આપણે જોશું અહીંયા તો ત્યારે તમને ખ્યાલ પડશે એ બાબતનો કે મને અહીંયા કદાચ બીજો કોઈ લિગેન્ડ હોત NH3 Cl ને બદલે, તો પણ આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવે, બરાબર. એટલે ખાસ આ બાબતની ચર્ચા કરવા ધ્યાન રાખવાનું છે. હું એકની અંદર દર્શાવું છું, તમારે બીજાની અંદર દર્શાવવું પડે. એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંથી કાઢીને એટલે હું એને રેડ કલરથી દર્શાવું છું. આ બંને ઇલેક્ટ્રોન 4s માંથી આવ્યા. એટલે હવે ઇલેક્ટ્રોન રચના એની શું થઈ ગઈ તો કે નાવ ધેટ ઇઝ 3D10 અને હિયર 4s0. હું રેડ કલરથી એટલા માટે દર્શાવું છું કે તમને ખબર પડે કે આ ઇલેક્ટ્રોન મેં અહીંયા લીધા. હવે 4 CO છે તો આ 4 ને હું આ રીતે દર્શાવી દઉં. હું 2 ચોકડી એટલા માટે મારું છું કે લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુને કરે, આ નિકલને જ કરે છે. એટલે આ પહેલો CO, આ બીજો, ત્રીજો અને આ ચોથો, બરાબર. હવે તમારે અહીંયા બાકીનું જે કામ છે એ કરવું હોય તો અહીંયા પણ સેમ ટુ સેમ થશે. થોડો એવો ચેન્જ આવશે. શું ચેન્જ આવશે એ તમારે જોવાનું છે. સંકરણ, આકાર, ચ્યુગુ અને મ્યુ, બરાબર. હાલો, સંકરણ છે એ તમને દેખાય છે નરી આંખે sp3, તો અહીંયા પછી 3 નથી લખવાનું, આ તો ઇલેક્ટ્રોન યુગ્મ છે. આકાર સમચતુષ્ફલકીય. ચ્યુગુ કેવો છે, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? પ્રતિચુંબકીય. મ્યુ એ કોઈ નથી એટલે 0. Bm બોહર મેગ્નેટો, બરાબર. ચાલો, આ મ્યુ છે એ ચુંબકીય ચાક માત્રા છે. શું છે? ચુંબકીય ચાક માત્રા. ઓકે, બીજું એક્ઝામ્પલ જોયું. નાવ થર્ડ વન, NiCN4 2-. ઓકે, નાવ નિકલ નંબર 28. શું થશે અહીંયા? આર્ગોન 28 એટલે સીધું લખી નાખું 3D8 4s2 4p0. તમે જોજો દરેકમાં ધાતુ એકની એક છે, લિગેન્ડ બદલે તમે જોજો કેવો ચેન્જ થાય. અહીંયા નિકેલનો ઓક્સિડેશન આંક તમે જો એટલે +2 થાય. હવે આ તમને આવડી જાય એવી હું આશા રાખીને ફટાફટ બોલું છું. એટલે અહીંથી ઇલેક્ટ્રોન ગયા,
વેટ, મગજમાં કંઈ પ્રશ્ન આવ્યો સર તમે અહીંથી ઇલેક્ટ્રોન કેમ કાઢો છો? અહીંયા તો પહેલા ભરે ને અહીંયા છેલ્લે ભરાય. હવે તમને આટલા આટા હોવા જોઈએ કે 1s 2s 2p 3s 3p, અહીંયા 3d 4s આવી રીતે હોય. આ બહુ પ્રમાણે ભર્યા નથી પણ આ પ્રમાણે પરમાણુમાં કક્ષકો ગોઠવાયેલી હોય. તો ઇલેક્ટ્રોન છે એ ભાઈ પહેલાં અહીંથી દૂર થાય, ન કે અહીંથી. આ તો તમે ભરો છો પહેલાં અહીંયા, કારણ કે બાઉફના નિયમ પ્રમાણે n+lના નિયમ પ્રમાણે, એટલે ઇલેક્ટ્રોન પહેલાં અહીંથી જ દૂર થાય. બાકી આમ તમે લખો એટલે આ પ્રમાણે જ ઇલેક્ટ્રોન છે એ પરમાણુમાં અહીંયા 4s, પછી 4p, પછી 4d ને પછી 4f, અને પછી અહીંયા તમારું 5s આવે. આ તમને કોમનલી ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન પહેલાં, કારણ કે સંકરણ થાય એટલે પહેલાં ઇલેક્ટ્રોન છે એ અહીંથી આમ ઠેકડો મારે ઉત્તેજિત થાય, તો એ કાંઈ અહીંથી અહીંયા ના આવે. સમજમાં આવે આખી વસ્તુ? બરાબર છે. એટલે કહેવાનો મારો આખો મતલબ એવો છે તમને, બરોબર, કે ઇલેક્ટ્રોન છે એ પહેલાં 4sમાંથી દૂર થાય. શા માટે 4sમાંથી દૂર થવાનું મેં તમને કીધું? કારણ કે બાહ્યતમ કક્ષા એ છે, 4sમાં ઇલેક્ટ્રોન છે, એટલે પહેલાં અહીંથી દૂર થાય. નો ડાઉટ પહેલાં ભરાય છે ત્યાં, કારણ કે n+lના નિયમ પ્રમાણે અથવા તો બાઉફના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન પહેલાં ભરાય ત્યાં, બરોબર. બહારની કક્ષામાંથી જ પહેલાં ઇલેક્ટ્રોન દૂર થાય, બરાબર. એટલે આ તમને સિમ્પલ કોમન ખ્યાલ હોવો જોઈએ. ઓકે, 3d8 4s0 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાનો પ્રયત્ન કરીએ આપણે. One, 2, 3, 4, 5, 4s. ચાલો, હવે અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવવાનો આપણે પ્રયત્ન કરીએ. 3d8 Cn છે, પેલા E અને T2, બરોબર. તો અહીંયા પહેલા જોજો ખાસ 1 2 3 4, પછી 5 6 7 and 8. બટ વેટ, Cn પ્રબળ લિગેન્ડ કે નિર્બળ? તો કે સર પ્રબળ લિગેન્ડ. બરાબર છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં તમે જોયું છે આ વસ્તુને. પ્રબળ લિગેન્ડ છે તો આ ઇલેક્ટ્રોન છે એ ઠેકડો મારીને ક્યાં આવશે? તો કે બાજુમાં. તો અહીંથી આને કાઢી નાખ્યું અને અહીંયા મેં લખ્યું. આ તો એમ જ છે, નો ચેન્જ. હવે તો કે 4 લિગેન્ડ છે, તો પહેલો અહીંયા, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. આ Cn 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 અને Cn. અહીંયા તમે લિસ્ટેડ આઉટ કરો હવે તો તમારી વાત અહીંયા મૂકી શકાય. સંકરણ, આકાર, ચુગુ અને મ્યુ. તો તમે જો સંકરણ કયું થયું? તો કે સંકરણ 1d 1s અને 2p, તો dsp2. dsp2 સંકરણ હોય તો આકાર બને સમતલીય ચોરસ. ચુગુ અહીંયા જોવો તો કે ચુગુ છે પ્રતિચુંબકીય. મ્યુ 0bm, કારણ કે અયુગ્મિત નથી તો કંઈ લખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, આ ચતુષ્ફલકની અંદર આપણે સંકરણ છે અથવા તો વીબીટી સંયોજકતા બંધન સિદ્ધાંત કેવી રીતે થાય એની સમજણ આપી. મેં તમને દરેકને જુદા પાડીને આપ્યું. તમારી ટેક્સ્ટ બુકની અંદર એકની અંદર દરેક વસ્તુ સમજાવી દીધેલી છે, મેં દરેકને જુદી પાડીને આપી. અહીંયા તમારે આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીય કહેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. કેવું હોય તો તમે કહી શકો, એમાં કાંઈ પ્રશ્ન નથી, બરોબર. પણ બહારની કક્ષક વપરાતી જ નથી તો તમે આંતરકક્ષકીય કે બાહ્ય કક્ષકીય કહેવાનો કોઈ સવાલ રહેતો નથી. હા, પ્રશ્ન બીજો આવે, સર નીચી સ્પિન ને ઊંચી સ્પિન કહેતા તમે, અથવા નીચું ભ્રમણ ને ઊંચું ભ્રમણ, તો અહીંયા તમારે જોઈ લેવાનું. અહીંયા કેવું છે તો કે ઊંચું ભ્રમણ, આ બે જગ્યાએ તો કે નીચું ભ્રમણ તમે લખી શકો. દેટ ઇઝ વેરી સિમ્પલ, એમાં કંઈ મોટી વાત નથી, બરાબર. અહીંયા લખી નાખવાનું શું? ઊંચું ભ્રમણ દર્શાવે. અહીંયા બે જગ્યાએ શું લખવાનું છે તમારે? નીચું ભ્રમણ. અહીંયા પણ શું લખવાનું છે તો કે નીચું ભ્રમણ, બરાબર. ઊંચું ભ્રમણ સંકીર્ણ એવું લખો, નીચું ભ્રમણ સંકીર્ણ એવું લખો તો પણ ચાલે, બરોબર. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ, લો સ્પિન કોમ્પ્લેક્સ, કોમ્પ્લેક્સ મિત સંકીર્ણ સંયોજન,
બરોબર, હાઈ સ્પીડ લો સ્પીડ. હવે આમાંથી તમને એવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે કે કારણ આપો NiCl4 એ અનુચુંબકીય છે જ્યારે NiCO4 એ પ્રતિચુંબકીય છે, અથવા તો તમને એમ એવું કહેવામાં આવે કે NiCl4 અને NiCO4 સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે, પણ એક અનુચુંબકીય છે અને બીજો પ્રતિચુંબકીય છે. તમારે ખાલી એટલું જ કહેવાનું આવે એની અંદર કે NiCl4 ની અંદર Cl નિર્બળ લિગેન્ડના કારણે અનુચુંબકીય રહે છે, જ્યારે CO એ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પછી બીજું તમને આ પૂછે કે NiCO4 અને NiCN4 બંને પ્રતિચુંબકીય છે, પરંતુ બંનેના આકાર જુદા જુદા છે. બરાબર, તો એમાં પણ તમારે કહેવું પડે. તો કહેવાનો આખો મતલબ એ છે, બરાબર, કે કેવી રીતે તમે વાત કરો છો, કેવી રીતે તમે. તો અહીં તમારે કહેવાનું કે NiCO4 માં નિકલ છે એ ભૂમિ અવસ્થામાં અથવા તો ઓક્સિડેશન આંક છે એ શૂન્ય છે હોવાને કારણે 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે, તેમાં sp3 સંકરણ થાય. જ્યારે Ni ની અંદર એ ઓક્સિડેશન આંક +2 હોવાને કારણે 3D માં 8 ઇલેક્ટ્રોન હોય, એટલા માટે એક ડી કક્ષક ખાલી રહે, એટલા માટે ત્યાં dsp2 સંકરણ થાય. એટલા માટે બંનેના આકાર છે કેવા પડે, જુદા પડે. આવું તમારે લખવાનું થાય. બરોબર, આ લખવાથી જવાબ નથી મળતો, મેં ખાસ ધ્યાન રાખવાનું તમારી બાબત. શું પૂછ્યું છે એનું કારણ તમારે લખવું પડે. આ તમે દર્શાવો ગુડ, પણ સાથે સાથે તમારે એનું કારણ દર્શાવવું પડે કે NiCO4 અને NiCN4 બંનેમાં CO અને Cn બંને પ્રબળ લિગેન્ડ છે, પરંતુ NiCO4 માં Ni નો ઓક્સિડેશન આંક શૂન્ય છે, જ્યારે NiCN4 માં Ni નો ઓક્સિડેશન આંક 2+ છે અથવા તો +2 છે. તેથી NiCO4 માં નિકલમાં 3D કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે, માટે ત્યાં sp3 સંકરણ થાય અને સમચતુષ્ફલકીય આકાર બને. જ્યારે NiCN4 માં નિકલનો ઓક્સિડેશન આંક +2 હોવાથી 3D8 મતલબ 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન થાય, જેમાં એક ડી કક્ષક ખાલી થાય, માટે એમાં dsp2 પ્રકારનું સંકરણ થઈ અને સમતલીય ચોરસ આકાર છે એ કે આવી સમતલીય ચોરસ ભૂમિતિ તમને જોવા મળે છે. આ તમારો જવાબ થાય. નહીં કે 2 10 તમારે જોતું હોય લઈ લો, એમ ન ચાલે. શું પૂછ્યું છે તમને, શું માંગ્યું છે એ તમારે લખી અને આપવાનું છે. ઓકે, અહીંયા તમારું સંકરણ જે હતું એ વાત થઈ. હવે તમને આવા જ પ્રશ્ન જે મેં તમને કીધા એવા લખાણ સંબંધિત પ્રશ્નો છે એ 9.5 અને 9.6 ની અંદર તમને આપવામાં આવેલા છે. ક્યાં આપવામાં આવેલા છે? લખાણ સંબંધિત 9.5 અને 9.6. બરોબર, આ જ પ્રશ્ન મેં જે તમને કીધા એ જ પ્રશ્ન તમને આપવામાં આવેલા છે. એટલે એ તમને હોમવર્કમાં પણ ખાસ મેં તમને કીધું એમ કે જો તમારી પાસે રેફરન્સ બુક હોય તો કેવી રીતે એનો જવાબ આપ્યો છે એ તમારે ખાસ જોવાનું છે. રેફરન્સ બુકમાં તમે કદાચ સંકરણ ન દર્શાવ્યું હોય, બરોબર, પણ તમે સંકરણ દર્શાવો તો શું ફેર પડે? 2 લીટી આ ને 2 લીટી આ, પછી એમાં તમારે આવું લખવાની જરૂરિયાત ન રહે. આમ લખી નાખો એટલે ખબર પડી જાય. બરાબર છે, એટલે એક બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે. એટલે લખાણ સંબંધિતમાં 9.5 અને 9.6 તમને હોમવર્કમાં, લખાણ સંબંધિત 9.7 હું આવું. એવું કહેવામાં આવ્યું છે આપણે FeH2O6 3+ અતિ પ્રબળ અનુચુંબકીય છે, જ્યારે FeCN6 3- નિર્બળ અનુચુંબકીય છે. સમજાવો. આવું આપણને કહેવામાં આવેલું છે. જો હવે પહેલું જે સંકીર્ણ તમને આપ્યું FeH2O6 3+, શું હોય ને શું થાય? તો ડાયરેક્ટલી સીધો હું આવું છું અહીંયા. Fe નંબર 26, ઇલેક્ટ્રોન રચના લખો અહીંયા આર્ગોન 3d6
4s0 4p0. અહીંયા 3 પ્લસ છે, સોરી અહીંયા આવશે 4s2. અહીંયા 3 પ્લસ છે એટલે અહીંયા આવી જશે 2 ગયા એટલે અહીંયા 0, અહીંયા આવી જશે 5. તો સીધું તમે લખો 1 2 3 4 5. અહીંયા 1 અહીંયા 3. જ્યારે સંકલન લખો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ખાલી કક્ષકો હોય તો ખાલી કક્ષકો દર્શાવવાની તમારે, બરોબર. તો અહીંયા 5 ઇલેક્ટ્રોન થયા, 1 2 3 4 અને 5. H2O નિર્બળ છે એટલે પહેલા T2G પછી EG માં મેં ગોઠવી નાખ્યા ઇલેક્ટ્રોન. હવે કેટલા H2O છે તો કે 6 છે. હવે 6 હોય તો હજી અહીંયા 4D માં પણ એ ગોઠવાથી તમને ગોઠવાતો નથી, તમારે જાતે ગોઠવી લેજો તો, બરોબર. પણ કીધું હું તો કે અતિ પ્રબળ અનુચુંબકીય છે. સેકન્ડ વન, બીજું જે તમને કહેવામાં આવ્યું એની અંદર શું છે તો કે એ પણ Fe3+ અથવા તો હું તમને સંકીર્ણ લખીને આપું કે FeCN6 3-. હવે એની અંદર જો હું વાત કરું તો Fe નંબર 26 એ પણ 3+ જ છે. આર્ગોન 3d6 4s2 4p0, કદાચ લખો તો પણ લખી નાખજો 4d0, બરાબર. 3+ છે એટલે અહીંથી પેલા 2 ઇલેક્ટ્રોન ગયા ને અહીંથી પાછો 1 ગયો, અહીંયા આવ્યા 5. હવે અહીં જો ખાસ રમત જે જોવાની છે તમારે, 1 2 3 4 5, અહીંયા 1, અહીંયા 3 અને અહીંયા 5. મારી 5 જગ્યા ઓછી છે એટલે નાની રીતે હું દર્શાવું છું, બરાબર. રમત શું જોવાનું તો કે CN પ્રબળ લિગેન્ડ છે, તો પ્રબળ લિગેન્ડ હોવાને કારણે પહેલા T2G ભરાય ને પછી EG ભરાય, બરોબર. તો T2G માં પહેલા 1 2 3 ખાસ જોજો આવી રીતે 4 અને આ 5 આ પ્રમાણે ભરવાના છે ઇલેક્ટ્રોન. હવે આ ભીરા તો શું થયું કે આ અતિ પ્રબળ છે. શું કામ તો કે અહીંયા તમે મ્યુ લખો તો એ 5.92 BM થાય અને અહીંયા તમે મ્યુ લખો તો 1.73 BM થાય, જે સાબિત કરે છે કે પેલું અતિ પ્રબળ અનુચુંબકીય જ્યારે બીજું છે નિર્બળ અનુચુંબકીય. તો બંને છે. તો કેવી રીતે લખો તો આમાં આ રીતે દર્શાવવાનું, બરોબર. આ પ્રમાણે દર્શાવવાનું તમારે. અહીંયા લિગેન્ડ પણ દર્શાવવાના તમારે, નથી દર્શાવવાના એવું નથી. અહીંયા તમારે લિગેન્ડ પણ દર્શાવવાના છે, બરોબર. સેમ અહીંયા પણ લિગેન્ડ તમારે દર્શાવવાની લખીને અને પછી લખવાનું નીચે લીટીની અંદર કે FeH2O6 3+ માં H2O નિર્બળ લિગેન્ડ હોવાને કારણે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું નથી, એટલા માટે ત્યાં 5 અનુચુંબકીય ઇલેક્ટ્રોન રહે છે અને માટે એની ચુંબકીય ચાક માત્ર 5.92 BM થાય. જ્યારે FeCN6 3- માં CN પ્રબળ લિગેન્ડ હોવાને કારણે T2G કક્ષક પૂર્ણ ભરાવાનો પ્રયત્ન થાય, એટલા માટે ત્યાં 3D માં અથવા તો ત્યાં એક ઇલેક્ટ્રોન અનુચુંબકીય રહે અને એમાં ચુંબકીય ચાક માત્ર મ્યુ 1.73 BM થાય. આમ FeH2O6 3+ અતિ નિર્બળ અનુચુંબકીય છે, જ્યારે FeCN6 3- નિર્બળ અનુચુંબકીય છે. આ તમારો જવાબ થયો. નહીં કે આ બે દેખાય લઈ જાય એમ ના ચાલે, તમારે લખવું પડે એની અંદર તો તમને માર્ક મળે. ઘણી વખત વિદ્યાર્થીઓ આ જ પ્રકારની ભૂલ કરે છે. શું કે ખબર, મારા તો 3 આવી જાય, તંબુરો આમાં 3 ના આવે, આમાં એક જ દેવો હોય તો ન દે. આમાં શું એનું પરિણામ શું છે એ જોવે તો ખરી, શિક્ષક જોવે દેખાય એને, પણ એને શું ખબર કે તમને ખબર પડે છે કે એની અનુચુંબકીય શું છે પ્રતિચુંબકીય શું છે, કે અતિ પ્રબળ અનુચુંબકીય અને નિર્બળ અનુચુંબકીય તમને ખ્યાલ છે, તો એ તમારે લખવું પડે નીચે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. 9.7 ની વાત કરી, આવો જ કાંઈક પ્રશ્ન છે એ 9.8 છે એ તમને આપ્યો છે, બરાબર. એની વાત કરું હું તમને, આ ભાગ કાઢી નાખું છું, જોતું હોય તમે લખી લેજો વિડીયો પોઝ કરીને. નવ 9.8 ની અંદર એવું કહેવામાં આવ્યું કે સમજાવો કે CONH3 આંતરકક્ષકીય સંકીર્ણ છે, જ્યારે NiNH3 2+
બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે. આંતરકક્ષકીય અને બાહ્ય કક્ષકીય ખબર કેમ પડે જોઈએ આપણે. પહેલા આપણે ચર્ચા કરીએ આની CO NH3 that is very simple and very easy. કોબાલ્ટ નંબર 27 ઇલેક્ટ્રોન રચના લખો આર્ગોન 27 એટલે સીધું લખી નાખો 3d7 4s2 4p0 અહીંયા 4d0 દર્શાવવાની જરૂર નહીં પડે આમાં. બરાબર, એ મને ખબર છે, તમને પછી આગળ ખબર પડી જાય અને પડશે તો આપણે લખી નાખશું, એમાં કંઈ પ્રશ્ન નથી. ઓકે, હવે કોબાલ્ટ અહીંયા કેટલો છે જો તો કે કોબાલ્ટ છે 3+, તો અહીંથી 2 ગયા, અહીંથી 1 ગયો એટલે 6 થયા. NH3 કેવો લિગેન્ડ તો કે સર NH3 આ બે છે તો બે પ્રબળ લિગેન્ડ, બે સરખા છે એટલે પ્રબળ લિગેન્ડ જ ગણવા. NH3 આમ તો પ્રબળ છે ને, બે મને કમ્પેરિઝનમાં તમે જોશો. હવે શું કરવાનું તો કે હવે જોવાનું કે એ ક્યાં આવે તો કે નીચે આવે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં. એમોનિયાની એનર્જી નટ્ટી ચાઇની ચોકલેટ તો એ નીચે આવે, બરોબર. તો એ પ્રબળ લિગેન્ડ છે. 6 છે તો પહેલા T2G ભરાય પછી EG ભરાય. યાદ રાખજો 1 2 3 4 5 and 6 રેવડી. તો 6 ભરાણા. હવે તમારે શું કરવાનું તો કે હવે 6 એમોનિયા જોડવાના, આ 1 2 3 4 5 અને આ 6. તો અહીંયા સંકરણ તમારું થયું D2sp3 આંતરકક્ષકીય સંકીર્ણ બન્યો. આ દર્શાવવું પડે, અહીંયા તમારે દરેકમાં નીચે લખવું પડે NH3 આ દરેકની અંદર લખવાનું, ખાસ ભૂલવાનું નથી તમારે. મારી પાસે કનાક બાનક જગ્યા ઓછી હોય તો હું ન રાખું, આ દરેકમાં લખવાનું, બરાબર. આ લખવાનું પછી હજી તો મૂળ બાકી છે, આપણે જે કરવાનું છે શું છે તો કે બીજું Ni NH3 6 2+. હલો અહીંયા શું કરવાનું છે તો કે નિકલ નંબર 28, ચાલો આર્ગોન પછી શું થશે તો કે હવે અહીંયા 8 અને 4s2 4p0 4d0, બરોબર. હાલો નિકલ ની અંદર કે પહેલા આપણે અહીંયા આ ડી કક્ષક આપણી અહીંયા આપણી 4s આપણી 4p, અહીંયા 4d ની જરૂર પડશે. 1 2 3 4 અને આ 5, કારણ કે બાહ્ય કક્ષકીય છે એવું તમે કીધું છે ને, થવું જ જોઈએ. ન થાય તમારી ભૂલ થાય, એની ન થાય. હાલો હવે નિકલ છે કેટલા પ્લસ છે તો કે સર 2+, તો અહીંથી 4s માંથી 2 ઇલેક્ટ્રોન ગુમ. હવે 3d8 છે, NH3 આ પણ પ્રબળ લિગેન્ડ છે, પેલા T2G ભરાય. 1 2 3 4 5 6, હવે તો કે આ 7 અને આ 8. પહેલા તો T2G માં એક જ આવે ને, પછી ઓલું કંઈક થાય, બરોબર. હવે શું કરવાનું તો કે હવે અહીંથી ઇલેક્ટ્રોન મૂકી દેવાના. આ તમારા ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ ગયા. કોણ છે લિગેન્ડ તરીકે NH3, તો અહીંયા આ 1 આ 2 3 4 5 અને આ 6. તો અહીંયા સંકરણ થયું તમારું sp3d2. શું થઈ ગયું સંકરણ? sp3d2, બરાબર. આ ખાસ બાબત છે તમારે એ ધ્યાનમાં લેવાની છે. તમને કીધું જ છે કે બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે તો અમુકને મગજની અંદર પ્રશ્ન થાય શું કે સર અહીંયા આવી રીતે જ હતું, તમે જો NaCN4 2- છે, અહીંયા NH3 6 છે, તો અહીંથી આપણે ઇલેક્ટ્રોન લઈ અને આ બાજુ લીધો તો 3d8 માં, તો અહીંયા પણ આપણે લઈ શકીએ ને, પણ આપણે કીધું છે ભાઈ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને તમે કદાચ અહીંયા લખો બરોબર તો 6 ની અંદર સંકરણ 2 જ થાય ભાઈ, D2sp3 ને sp3d2, પછી એક અહીંયા D ને DsPd એવું સંકરણ ન થાય, બરોબર. એટલે એ બાબતની ખાસ ધ્યાન રાખવાનું તમારે. કાં તો આંતરકક્ષકીય હોય ને કાં તો બાહ્ય કક્ષકીય હોય, આંતર ને બાહ્ય બે ભેગું નથી શક્ય, બરાબર. એટલે એવો મગજ દોડાવવાની કોઈ જરૂરિયાત રહેતી
નથી. એટલે ખાસ આ બાબતની તમારે કાળજી લેવાની કે બે ડી કક્ષક એક આવવી જોઈએ નહીં. મને તમે અહીંયા આને ઓલું કરી અને અહીંથી તમે લખો તો હું એક ડી, એક એસ, 3 પી અને એક પાછી ડી. બરોબર, તો DsP3D મતલબ એમાં D2sp3 કે sp3d2 એમ લખી શકાય નહીં, કારણ કે એક અંદરની ડી છે, એક બહારની ડી છે. એટલે એવું કોઈ સંકરણ છે નહીં, એટલે એવો આપણે મગજ દોડાવવાનો થતો નથી. બરોબર, આવામાં લખી નાખવાનું પછી તમારે નીચે કે ભાઈ CONH363+ ની અંદર આમ છે, આની અંદર આમ છે, એટલા માટે એક આંતરકક્ષ જે સંકરણની અંદર દર્શાવવામાં આવ્યું છે D2sp3 બીજું sp3d2 છે. બરાબર છે, ઓકે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન એ જોઈએ આપણે. એવું કહેવામાં આવ્યું છે કે સમતલીય ચોરસ PTCN4 2- સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનું અનુમાન કરો. શું પ્રશ્ન છે? સમતલીય ચોરસ 9.9 સમતલીય ચોરસ PTCN4 2- PTCN4 2- જ છે ને. સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અનુમાન કરો, અથવા તો સંખ્યાનું અનુમાન કરો. સમતલીય ચોરસ આકાર એને આપ્યો, એનો મતલબ DsP2 સંકરણ આમાં થાય એટલા તમને આંટા હોવા જોઈએ એવું, કારણ કે એ લોકો જ આપણે કહી દે છે. હવે પ્લેટિનમની અંદર આવો, પ્લેટિનમ નંબર 78 ઇલેક્ટ્રોન રચના લખો અહીંયા. 78 પહેલાનો નિષ્ક્રિય વાયુ ઝેનોન. બરોબર, ઝેનોન પછી શું આવે એ તમને ખબર હોવી જોઈએ. બરોબર, કારણ કે ઝેનોન પછી આવે સીધું 7s 7p ઝેનોન ને રેડોન. ઓકે, 7s 7p. બરોબર છે, આ પ્રકારની રચના. આઈ એમ સોરી ફોર ધેટ. 6s અને 6p. ઝેનોન પછી શું આવે સીધું 6s 6p. ડી આવે તો કઈ આવે તો કે 5d અને એફ આવે તો કઈ આવે 4f. આ મેં તમને સમજાવ્યું હતું. બરોબર, કે જેટલામાં આવડતો એટલામાં એસ અને પી, એના કરતાં 1 ઓછી ડી અને એના કરતાં 2 ઓછી એફ હોય, આવું તમને ખબર છે. હવે ઇલેક્ટ્રોન તમારે ગોઠવતા જવાના, કેટલા કેટલા થાય. અહીંયા 54 હોય, આના 14 5d પેલા ખરેખર આ ભરાય 14 ને 2 18 54 18 8 ને 4 12 બગડો વધી 1 5 ને 1 6 ને 1 7 72 થયા ને. અહીંયા 16 જ આવે ને, તો આ કેટલા થયા 0. બરોબર, પ્લેટિનમ એટલે આ આવી જાય 5d માં 10 એટલે અહીંયા આવશે કેટલા 8. બરાબર, ઓકે. આવી ઇલેક્ટ્રોન રચના છે એ પ્લેટિનમની થાય. બરોબર, ચાલો. પણ અહીંયા પ્લેટિનમ છે એ કેટલું છે તો અહીંયા પ્લેટિનમ છે એ 2+ છે. 2+ એટલે અહીંથી 2 ઇલેક્ટ્રોન ગયા એટલે અહીંયા આવી ગયો 0. આ તો અંદરની કક્ષક છે એ લખવાની કોઈ તમારે જરૂરિયાત નથી. હવે 8 છે અહીંયા ડીની અંદર તમે ગોઠવો તો હું ખાલી ડીની જ વાત કરું છું. બરોબર, SP કાંઈ લખવાની જરૂરિયાત છે નહીં. તમે લખો તો આમ ખાલી દર્શાવવાની છે. બરોબર, અહીંયા લખી નાખજો કે 6p0, અહીંયા લખી નાખજો 6s0. બરાબર, 8 ઇલેક્ટ્રોન છે EG અને T2G પ્રમાણે ગોઠવવાના છે તમારે ઇલેક્ટ્રોન. એટલે પહેલાં તો EGમાં ગોઠવે 1 2 4 છે ને, એટલે E અને T2. પણ આમાં સમતલીય ચોરસ છે એટલે હું શબ્દ વાપરું છું EG અને T2G. 3 4 પછી શું આવે તો કે 5
6 7 અને આ 8. પણ તમને કહી દીધું સમતલીય ચોરસ એટલે સંકરણ DsP2 થાય એટલે આ ઇલેક્ટ્રોન ઠેકડો મારીને અહીંયા આવે એટલે આ થઈ ગયું અહીંયા, બરોબર છે. હવે આવું કીધું. હવે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 0. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 0. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું? પ્લેટિનમ છે એની ઇલેક્ટ્રોન રચનાથી તમને ખ્યાલ હોવી જોઈએ, ન ખ્યાલ હોય તો તમને આવડવી જોઈએ, બરોબર. બાકી 11મા ધોરણની તમે તમને બહુ સરસ રીતે સમજાવેલું હતું આવર્ત કોષ્ટક વાળું ચેપ્ટર ભણાવતો હતો ત્યારે, બરાબર, કે કેવી રીતે તમારે ઇલેક્ટ્રોન રચના નંબર ઉપરથી ઇલેક્ટ્રોન રચના લખવી કેવી રીતે એ મેં તમને બહુ સરસ રીતે સમજાવ્યું. કદાચ યાદ ન હોય તો ફરી પાછું એક વખત રિફર કરાવી દો. આમ હું તમને શીખવાડતો હતો કે હિલિયમ પછી 2s2p હોય, નિયોન પછી 3s3p હોય, આર્ગોન પછી 4s અને 3d હોય, ક્રિપ્ટોન પછી અથવા તો 4s4p, એમ 3d ના લખો તો શું હોય? 4s4p. ક્રિપ્ટોન હોય તો 5s5p, ઝેનોન હોય તો 6s6p અને રેડોન હોય તો 7s7p. આટલું તમને ક્લિયર હોવું જોઈએ. હવે કોની પહેલા કોણ આવે? હવે જો ડી કક્ષક હોય તમારી તો યાદ રાખવાનું કે હંમેશા n-1 હોય અને f કક્ષક તમારી હાજર હોય તો n-2. શક્ય હોય તો લખવાની, ન હોય તો અહીંયા કણે શક્ય n-1 કરો ડી તો 1d થાય. 1d શક્ય છે તો અહીંયા ન હોય. અહીંયા લખો તો 2d થાય, શક્ય છે તો કે ન હોય. અહીંયા લખો તો 3d તો કે શક્ય છે તો કે હા. f શક્ય છે અહીંયા તો કે 2f તો કે 2f શક્ય નથી. અહીંયા હોય તો શું આવે? તો કે અહીંયા ડી કોણ આવે? તો કે અહીંયા 4d આવે. f 3f તો 3f શક્ય નથી. અહીંયા કોણ આવે? તો કે અહીંયા 5d હોય 4f હોય. અહીંયા તો કે 6d હોય ને 5f હોય. હવે તમને ઇલેક્ટ્રોન ભરતા તો આવડે ને, ક્યાં પહેલા ભરાય, અને એ ખબર ન પડે તો n+l નો નિયમ મેં તમને સમજાવ્યો હતો 11મા ધોરણમાં કે જેના n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, તો આઉફ બાઉફના નિયમ પ્રમાણે ઊંધું કરવાનું કે ઓછું મૂલ્ય n+l નું હોય એ પહેલાં ભરવાનું. આ તો તમને ખબર છે ને કે ભૂલી ગયા. l બરાબર 0 1 2 3. 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f, બરાબર છે. એટલે પહેલાં તમારે n+l પ્રમાણે જોવાનું. જો સરખું આવતું હોય, અહીંયા તમે જો ઘણી વખત તો તમારે સરખું આવશે. અહીંયા n+l લ્યો તો અહીં કેટલા આવ્યા? તો કે આના આવ્યા 7, આના આવે 8, આના આવે 8 અને આના પણ આવે 8. તો પહેલાં ઇલેક્ટ્રોન એસમાં ભરે. ઓકે, 2 ભરી દો પહેલાં જે કે આવતું એ પ્રમાણે, બરોબર. પછી 8 8 છે તો શું કરતો? હવે મારો પાછો નિયમ હતો n+l નો, શું કે જેનું n નું મૂલ્ય વધુ એની ઉર્જા ઓછી, તો પહેલાં ઓછું હોય અહીંયા ભરે. આઉફ બાઉફનો નિયમ શું? ઇલેક્ટ્રોન પહેલાં નીચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. નીચી ઉર્જાવાળી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી જ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. તો જેનું n નું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી, તો s આનો પહેલો નંબર, પછી આનો બીજો, પછી આનો ત્રીજો અને પછી આનો ચોથો. વેરી સિમ્પલ. એવું નથી કે પ્લેટિનમની આપણને પાકી ગોખવી પડે, યાદ રાખવી પડે. ન ભાઈ, એની કોઈ જરૂરિયાત નથી. હા, આ તમને ખબર હોવી જોઈએ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. કે હિલિયમ 2s2p, નિયોન 3s3p, આર્ગોન 4s4p, ક્રિપ્ટોન 5s5p, ઝેનોન 6s6p, રેડોન 7s7p. આ તમને ખબર હોવી જોઈએ તો થાય, નહીતર શક્ય નથી, બરાબર છે. અને મારા ખ્યાલથી તમને કદાચ આટલો તો ખ્યાલ હોય, બરોબર. ન હોય તો ખ્યાલ રાખવો એ તમારી જવાબદારી છે, બરોબર. બાકી તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખતા આવડે, સિવાય કે અમુકમાં અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હોય ડી અને એફ વિભાગમાં, તો એ કદાચ તમને ન આવડે. ખાસ હું તમને કહું તો પ્લેટિનમમાં જ અપવાદ છે. મેં તમને શું લખીને આપી હતી? આમ આપી હતી ને કે 4f14, 5d8, 6s2. હવે આવી નથી ભાઈ ઇલેક્ટ્રોન રચના, આવી તમે જોઈ લો ટેક્સ્ટ બુકમાં 5d9 અને 6s1. પણ આપણે તો બે ઇલેક્ટ્રોન કાઢવો તો 5d8 જ આવી ગયું. આપણે આપણા પ્રમાણે યોગ્ય જ છીએ, કાંઈ વાંધો નથી, બરાબર. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કદાચ પ્લેટિનમને બદલે કદાચ ગોલ્ડ આપ્યું કે મર્ક્યુરી આપ્યું હોય તો પણ હા, એનો નંબર તમને ખબર હોવી જોઈએ કે કેટલામો નંબર આવે, બરોબર. નંબર ન ખબર હોય તો કાંઈક ખબર હોવી જોઈએ એમાંથી. આવર્ત ખબર હોય, સમૂહ ખબર હોય તો પણ ઇલેક્ટ્રોન રચના લખતા આપણે આવડે, બહુ કંઈ મોટી વાત છે ને, બરાબર છે. ઓકે. અને બાકી 11માના લેક્ચરમાં તમે જોઈ લેજો. 11માના લેક્ચર સાહેબે લીધેલા છે, એની અંદર આપેલું જ હશે, બરાબર, કે કેવી રીતે છે, અથવા તો મેં લીધેલા હશે એમાં પણ આપેલું હશે કે કેવી રીતે ઇલેક્ટ્રોન રચના તમને તત્વો છે એની બનાવતા આવડે. ઓકે, વધારે વાત નહીં કરતા. આ તમને ખ્યાલ ન હોય તો ખ્યાલ કરાવવા માટે મેં તમને યાદ કર્યું, કારણ કે 11મું ધોરણ છે તો તમે કદાચ ભૂલી ગયા હોય એ સીધી વસ્તુ છે.
9.10 ની અંદર મારે જવું છે. એવું આપવામાં આવેલું છે. હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 આયન પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. જ્યારે હેક્ઝાસાઇનો આયન માત્ર એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. થોડીક કદાચ કહી શકો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો ઉપયોગ કરી સમજાવો. થોડીક રકમમાં ભૂલ છે, થોડીક નથી. જો હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 આયન, હેક્ઝા એક્વા મેંગેનીઝ એટલે Mn H2O6 2 એટલે 2 પ્લસ આયન એટલે આની જ વાત કરે આ આયન, બરોબર. આમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે બીજું કીધું હેક્ઝાસાઇનો આયન પણ લખતા વચ્ચે ભૂલી જાય, મેંગેનીઝની જ વાત કરે છે. અહીંયા Mn CN6, બરોબર. આ પણ તમારે 2 પ્લસ જ રાખવાનો છે. એ પ્રમાણે તમારે આ મેંગેનીઝ છે એની ગોઠવણી કરવાની છે. એટલે અહીંયા લખવું પડશે તમારે 4 માઇનસ. એ પણ આયન કીધું, પણ કેટલો છે એ કીધું નથી. અહીંયા એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ તમારે સેટ કરતા શીખવાનું. અહીંયા ઓક્સિડેશન આકાનો +2 જ આવવો જોઈએ, કારણ કે આનો +2 છે, બરાબર. આ આપણે સેટ કરવાનું છે. સેટ કરો તો -4 અહીંયા રાખો અને +6 એટલે થઈ જાય. ઓકે, હવે આની અંદર જોવાનું Mn વાળા ભાગની અંદર કે કેવી રીતે થાય. મેંગેનીઝ નંબર 25 ઇલેક્ટ્રોન રચના આર્ગોન. આની તમને ઇલેક્ટ્રોન રચના આવડે. 3d5 4s1 4p0, બરોબર. મેંગેનીઝમાં 2 પ્લસ છે. કેટલા છે? 2 પ્લસ. એટલે અહીંથી આ 1 ગયો અને અહીંથી 1 ગયો, 4, બરાબર છે. આ 0. કદાચ મારી કંઈક ભૂલ થતી હશે કે શું હશે. ઇલેક્ટ્રોન તો 4 જ છે, તો આમાં 5 અયુગ્મિત કઈ રીતે હશે? હેક્ઝા એક્વા મેંગેનીઝ, બરાબર. હેક્ઝા એક્વા મેંગેનીઝ, આઈ એમ સોરી, મારી ભૂલ છે. ઇલેક્ટ્રોન રચના શું થાય? 3d5 4s2, બરોબર. અહીંથી 2 ગયા. ઓકે, રેવડી. ચાલો, આમાં 5 છે અયુગ્મિત એવું કીધું. અને H2O નિર્બળ લિગેન્ડ છે. કોની સાપેક્ષે? તો કે સાયનાઇડની સાપેક્ષે. ધેટ ઇઝ વેરી ક્લિયર. 6 છે એટલે પહેલા T2G માં 1 2 3. હવે ઇઝીમાં 1 અને 2. તો 5 અયુગ્મિત થયા. દેખાણા તમને? તો કે હા. હવે હું લખું Mn CN6 4 માઇનસમાં. તો તમને દેખાશે, હવે શું દેખાશે? તો કે મેંગેનીઝ નંબર 25 આર્ગોન 3d5 4s2 4p0. અહીંયા પણ આ 2 પ્લસ છે એટલે અહીંથી પણ અહીંયા 2 ગયા. એટલે અહીંયા આ પ્રકારે પેલા 5 ખાના, આ 1 અને આના 3 ખાના. ઓકે, હવે જો અહીંયા CN પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડને કારણે પહેલા T2G ભરાય. તો 1 2 અને 3 4 અને આ 5. તો એક જ ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિત બચે છે. અહીંયા તમારા 5 ઇલેક્ટ્રોન છે અયુગ્મિત
રહે છે. બસ આ બંને વસ્તુ દર્શાવી દો અને લખી નાખો તો તમને ખબર પડે ને. આપણે CFTનો ઉપયોગ કરીને જ આ કામ કર્યું છે. હવે તમે જો અક્કલ વગરનાનું કામ એવું તમને પૂછ્યું, CFT ખરેખર તમે તો ભણવાની કીધી જ નહોતી VBT ઉપરથી, બરાબર. પણ આપને ખ્યાલ હતો પહેલાં CFTનો ઉપયોગ કરીએ તો જ તમને નિર્બળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ, T2 જીન, E જીન આ બધી તો જ તમને ખબર પડે. અથવા તો E અને T2 આ તમને તો જ ખ્યાલ પડે, નહીંતર તમને ખ્યાલ પડે નહીં. ઓકે, સ્વાધ્યાયની અંદર અમુક પ્રશ્નો હજુ આપવામાં આવેલા છે, તો એ અમુક પ્રશ્નનું સોલ્યુશન આપણે જે આગળ કરવાના સ્વાધ્યાયમાં હજી કંઈક 3-4 પ્રશ્ન આપ્યા છે, એનું પણ આપણે સોલ્યુશન છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, અહીં સુધી આજના માટે રાખી. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. પ્રેક્ટિસ કરજો તો જ સંકરણમાં ખ્યાલ પડશે, નહીંતર ખ્યાલ પડવાનો નથી. ઓકે.